જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, દેશ વિદેશમાં વસતા મારા વાલા વૈષ્ણવો અને મારા ખાસ યુવા મિત્રો, સર્વપ્રથમ આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રી આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ, શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ, શ્રી ગુરુવે નમઃ, શ્રી યમુના મહારાણ્યે નમઃ. હવે આપણે તે દિવસે જોયું કે આપણા વલ્લભનો જન્મ સંવત 1535 ચૈત્રવદી 11ના ચંપારણમાં થયેલ છે. તે માટે આપણે ગુજરાતીમાં એક ધોળ સાંભળીએ છીએ. ધીરે તૈલંગ તિલક ત્રિભુવન ધાણી, વાલો પ્રગટ્યા રે શ્રી લક્ષ્મણ ભટ્ટ ઘેર, સખી રે આંબો પ્રગટી સંવત 1535 આંબો પ્રગટિયો, વદી ચૈત્ર એકાદશી દીન, સખી રે આંબો પ્રગટિયો. હવે આપણે એમના જીવન ચરિત્ર વિશે જાણીશું. તો લક્ષ્મણ ભટ્ટજીએ નિર્ણય લીધો કે હવે કાશીમાં યવનોનો ત્રાસ થોડો ઓછો થઈ ગયો છે, તો તેમણે ત્યાં કાશી જવા વિચાર કર્યો અને ત્યાં જઈ તેમણે હનુમાન ઘાટ પર નિવાસ કર્યો. હવે ત્યારબાદ આપણામાં કહેવત છે કે પુત્રના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં. તો જે ઉંમરમાં નાના બાળકો રમકડાથી રમે તે ઉંમરે આપણા વલ્લભ પુસ્તકોથી રમતા, ગુરુ શિષ્યની રમત રમતા. અને જ્યારે લક્ષ્મણ ભટ્ટજીએ જાણ્યું કે મારા બાળકને આ પ્રમાણે વિદ્યાભ્યાસનો વ્યાસંગ છે, તો તેથી મનુસ્મૃતિમાં કહેવા પ્રમાણે કે બાળકને 5 અથવા 7મી અથવા 8મી વર્ષે એને ઉપવીત સંસ્કાર કરવો જોઈએ. પણ આ બાળક પ્રતિભાશાળી હોવાથી તેમને 5મી વર્ષે જ લક્ષ્મણ ભટ્ટજીએ ઉપવીત સંસ્કાર કરાવ્યો. ત્યારબાદ આપણા વલ્લભે અલગ અલગ વિદ્વાનો પાસેથી, ગુરુઓ પાસેથી અલગ અલગ વિદ્યાઓ ગ્રહણ કરી. જેવી રીતે સાંખ્ય, મીમાંસા, ન્યાય, વેદ આદિ ગ્રંથોનું તેમણે પઠન કર્યું. અને ત્યારબાદ કાશી એટલે વિદ્યાનું ધામ, અને એમાં પણ આપણા વલ્લભ વિદ્યાવ્યાસંગી, અને એમાં ત્રીજું એટલે એમને પરંપરાગત વિદ્વત્તાનો વારસો. આ ત્રિવેણી સંગમ થયો પછી જોવું જ શું પડે. એટલે એમણે કાશીધામ વિદ્યાનું ધામ હોવાથી ત્યાં વિદ્વત્તાની કસોટી થાય અને તેમની કદર પણ થાય. તો તેવી રીતે ત્યાં પોતે અલગ અલગ વિદ્વાનોમાં હરીફાઈ થતી, અલગ અલગ વિદ્વાનોમાં વાકચર્ચા થતી, ધાર્મિક અને આધ્યાત્મિક વિષয়ে પણ મંતવ્યો થતા, ધર્મોની ગૂઢ રહસ્યની આપલે થતી. એમાં પણ આપણા ગુરુએ પોતે તેમાં ભાગ લઈને તેઓને હરાવ્યા અને પોતાને બાલ સરસ્વતીનું બિરુદ તેમને આપવામાં આવ્યું. ત્યાર પછી મોટા મોટા વિદ્વાનો સાથે બી પોતાના સિદ્ધાંતને સચોટ રીતે પ્રતિપાદન કરીને તેમને વાક્પતિ એટલે વાણીના પતિ તરીકે બિરુદ આપવામાં આવ્યું. ત્યારબાદ હવે લક્ષ્મણ ભટ્ટજીએ વિચાર કર્યો કે હવે આપણે આપણા વતન જવું જોઈએ. આપણા બાળકનો વિદ્યાભ્યાસ પણ પૂરો થવા આવી ગયો છે, તો તેઓ વતન તરફ જવા નીકળ્યા. પણ રસ્તામાં વેંકટાદ્રી નામના ગામમાં સંવત 1546ના ચૈત્રવદી નોમના આપણા લક્ષ્મણ ભટ્ટજી અક્ષરધામમાં પધાર્યા. ત્યારબાદ તેમના મોટા ભાઈ રામકૃષ્ણ, એમણે તે હૃદયથી જ વિરાગી હતા, તો તેમણે દીક્ષા લેવાનો નિર્ણય લીધો. એટલે પોતે પોતાના ભાઈ તથા માતુશ્રીને વિદ્યાનગર મામાશ્રીને સોંપી પોતે મધ્વ સંપ્રદાયની દીક્ષા લીધી અને કેશવપુરી નામ ધારણ કર્યું. અને ત્યાર પછી આપણા વલ્લભે વિચાર કર્યો કે હવે 4-6 મહિના પછી ઉંમર વર્ષ લગભગ 11-12 હશે, તે વર્ષે તેમણે પણ નિર્ણય લીધો કે હવે આપણે પણ ભારત ભ્રમણ કરી લોક સંપર્ક કરવો જોઈએ. તો તેઓ પણ ભારત ભ્રમણ માટે નીકળી ગયા. અને ત્યાં તેમને અલગ અલગ તેમની પહેલી યાત્રા તેમણે 3 પદયાત્રાઓ કરી. હવે આમાં કહે છે ને કે તેમને દૈવી જીવનનો ઉદ્ધાર કરવાનો હતો. આપણો ધર્મ શ્રેષ્ઠ કેમ છે કે બાકી ધર્મમાં શું છે
કે તમારે ભગવાનને મળવું હોય, ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો તમારે તીર્થયાત્રા કરવી પ્રમાણે સામે જવું પડે. આપણા ધર્મમાં ગુરુ પોતે પોતાના દૈવી જીવોની શોધ કરતાં કરતાં અલગ અલગ ઠેકાણે પદયાત્રાઓ કરી અને ઘણા દૈવી જીવોનો પોતે અંતરંગ સેવક તરીકે પણ અંગીકાર કર્યો અને ઘણા દૈવી જીવોનો ઉદ્ધાર પણ કર્યો. તો તેમની પહેલી યાત્રા જે છે તે 1546થી 1552 અને ત્યાર પછી 1554થી 1558 બીજી જે યાત્રાઓ કરી, ત્યાં તેમણે અલગ અલગ કેશવ ભટ્ટ કાશ્મીરી ભટ્ટ જે છે તેમણે પોતાના માધવ ભટ્ટ કાશ્મીરીને શિષ્ય બનાવ્યા અને ત્યાં તેમણે પણ તેમને લેખન કાર્યમાં પૂર્ણ સહયોગ આપ્યો માધવ ભટ્ટ કાશ્મીરીએ. ત્યાર પછી તેમણે દામોદરદાસ હરસાણી અને દામોદરદાસ સાંભારવાલા, ત્યારબાદ કૃષ્ણદાસ મેઘન અને ભક્ત શિરોમણી સુરદાસને પોતાના અંતરંગ શિષ્યો બનાવ્યા. તો તેમની પહેલી યાત્રા 1546થી 1552 અને 1554થી 1558 બીજી પદયાત્રા. અને ત્યાર પછી તેમણે આ બંને યાત્રાઓ પોતે બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને કરી. ત્યાર પછી તેમને પંઢરપુરના વિઠ્ઠલનાથજીએ આજ્ઞા કરી કે હવે આપ ગૃહસ્થાશ્રમ ધર્મનું પાલન કરો. તો આ તેમણે ગૃહસ્થાશ્રમ ધર્મ સ્વીકાર્યો અને પોતાનો સ્થાયી વસવાટ અડેલ અને ચુનાર મુકામે કર્યો. હવે ત્યાર પછી 1559થી 1566 સુધી તેમની ત્રીજી પદયાત્રા થઈ અને ત્યાં પણ તેમને સારા નરસા ઘણા અનુભવ મળ્યા. ત્યાં કૃષ્ણદેવરાયે તેમનો કનકાભિષેક કર્યો. ત્યાર પછી બુંદેલખંડના વેત્રાવડી તટ પ્રદેશમાં ઓછાનો પ્રદેશ છે, ત્યાંના જે રાજા મલખાનસિંહ છે તેમણે પણ તેમને કનકાભિષેક આચાર્યની પદવી આપી કનકાભિષેક કર્યો. તો ત્યાં શું હતું કે એક બ્રાહ્મણ શૈવપંથી બ્રાહ્મણ હતો જે બધાની સાથે ચર્ચા કરતો પણ છેતરપિંડી કરતો બધા સાથે. મંત્રતંત્રથી તેણે સરસ્વતીને વશ કરેલા હતા અને સરસ્વતીનું આહ્વાન ઘટમાં કરતો. તો ઘટ સરસ્વતી તેનું નામ છે. જ્યારે આપણા વલ્લભે આ એની છેતરપિંડી જાણી ત્યારે તેમણે તેની સાથે ચર્ચા કરવાનો નિર્ણય કર્યો અને તેને હરાવ્યો. ત્યારે તેણે પણ આપણા વલ્લભને માનતા થઈ ગયા અને પોતાના 52 જે પુરસ્કાર હતા તે આપણા વલ્લભને સોંપી દીધા. હવે કહેવાય છે કે સંસ્કૃતમાં એક શ્લોક છે, ગુણાહ કુર્વન્તિ દૂતત્વમ દૂરે અપી વસતામ સતામ કેતકી ગંધમાઘ્રાંતુ સ્વયં આયાંતિ ષટપદાહ. તેનો સંસ્કૃતનો જે છે એનો ગુજરાતીમાં મિનિંગ થાય છે ગુણાહ કુર્વન્તિ દૂતત્વમ દૂરે અપી વસતામ સતામ. સતામ એટલે સજ્જન લોકો, દૂરે અપી વસતામ, જો દૂર બી રહેતા હોય તો બી તે ગુણાહ કુર્વન્તિ દૂતત્વ, એમના ગુણ જ એનું દૂતનું કાર્ય કરે છે. જેમ કે એક દૂતનું કાર્ય હોય છે કે એક વાત આ વાત ઠેકાણેથી બીજે ઠેકાણે કહેવી, પણ આમને પોતે ક્યાંય જવું નથી પડતી, એના ગુણ જ એનું પ્રચાર કરે છે. તો જેવી રીતે આપણે જોઈએ છે કે ભમરા જે હોય છે એ કેતકીના ફૂલની સુગંધ લેવા દૂર દૂરથી આવે છે, કારણ કે એની સુગંધ ચારે તરફ પસરેલી હોય છે. એવી રીતે આપણા સંતો, આપણા વિદ્વાનોની વિદ્વત્તાની સુગંધથી ઘણા વિદ્વાનો તેમની પાસે આવતા અને તેમની સાથે ચર્ચા કરવા માગતા, પણ દરેકની સાથે ચર્ચા કરવી સંભવ ન હોવાથી તેમણે પત્રાવલંબન નામનો લઘુ ગ્રંથ રચ્યો. આ પ્રથમ ગ્રંથ તેમનો, અને તે ગ્રંથ તેમણે કાશી વિશ્વનાથના મંદિરમાં પ્રવેશ દ્વાર પર ચોંટાડી દો. તો જે પણ બ્રાહ્મણોને વિદ્વાનોને કાંઈ શંકા હોય તે પહેલાં પોતે ગ્રંથ વાંચી લેતા અને ત્યારબાદ શંકા હોય તો જ તેઓ આપણા ગુરુ પાસે ચર્ચા કરવા આપતા. હવે આપણે આગળ જોઈશું કે આગળ પણ તેમના અલગ અલગ આપણા સ્તોત્રની રચનાઓ તેમણે કરી છે. હવે તમે કહેશો કે આંટી કયો કે માસી કયો, કે તમે જે આ રચના કરી છે આટલી તમે 5 મિનિટ કીધું તો 7-8 મિનિટ થાય. તો બેટા એવું છે કે શું છે, કોઈ એવા તો એકાદો પોઈન્ટ એવો હોય કે જેને ચર્ચા સાથોસાથ થઈ જાય તો તમને ધ્યાનમાં જલ્દી આવી જાય, ને તો વિસ્મરણ થઈ જાય. તો એટલા માટે કોઈ વાર 2-3 મિનિટ વધારે થાય તો તે તમે માની લેશો દીકરા તરીકે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ બેટા.